આદિપુર એકતા યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આદિપુર સોનાપુરી ટ્રસ્ટમાં નનામી બિનવારસુ 175 મનુષ્યની અસ્થિઓને વિસર્જન કરવા હરિદ્વાર માટે જવા નીકળ્યા હતા. અસ્થિ રથને શણગારી આદિપુર ગાંધીધામ મીન બજારમાં પરિક્રમા કરાવી હરિદ્વાર રવાના થયા હતા. એસઆરસીના ચેરમેન સેવકભાઈ લખવાણી, ગાંધીધામ કોઓપરેટિવ બેંકના ચેરમેન પ્રેમભાઈ લાલવાણી, વાઇસ ચેરમેન મુકેશ લખવાની, બીજેપીના કાર્યકર્તાઓ, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ગાંધીધામ શહેર પ્રમુખ વિજયભાઈ પરમાર, મનોજભાઈ મુલચંદાણી, એસપી ઓફિસના કર્મચારી, ગાંધીધામ કોર્ટના એડવોકેટ, બાર એસોસિએશનના સર્વે ભાઈઓ બહેનો, ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ, ચાવલા ચોક વેપારી મંડળ, શિવ મંદિરના મહંત મહામંડલેશ્વર દેવનગીરી બાપુ સહિતનાઓએ પુષ્પાંજલિ કરી અને ટ્રેન દ્વારા હરિદ્વાર રવાના થયા હતા. આ સેવા કાર્યને સફળ બનાવવા નંદુ મીઠવાણીની ટીમે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.